બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભગવાન ગણેશને તુલસી કેમ ચડાવવામાં આવતી નથી. હિન્દુ શાસ્ત્રો અનુસાર ભગવાન ગણેશને ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર કહેવામાં આવે છે અને ભગવાન કૃષ્ણ પોતે ભગવાન વિષ્ણુનો અવતાર છે. પરંતુ જે તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને એટલી પ્રિય છે કે શાલિગ્રામ જે ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ છે તેના લગ્ન તુલસી સાથે થયા છે. તે ભગવાન ગણેશને અપ્રિય છે અને એટલી અપ્રિય છે કે ભગવાન ગણેશની પૂજામાં તેનો ઉપયોગ કરવાની મનાઈ છે. પરંતુ આવું શા માટે છે તે અંગે એક પૌરાણિક કથા છે. એકવાર ભગવાન ગણેશ ગંગા કિનારે ધ્યાનમાં બેસીને તપ કરી રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન ધર્માત્મજની નાની પુત્રી તુલસી લગ્નની ઈચ્છાથી તીર્થયાત્રા પર નીકળી હતી. દેવી તુલસીએ બધા તીર્થ સ્થાનોની મુલાકાત લીધી અને છેવટે ગંગા કિનારે પહોંચી. ગંગા કિનારે દેવી તુલસીએ તપસ્યામાં ડૂબેલા યુવાન ગણેશને જોયા. શાસ્ત્રો અનુસાર તપસ્યામાં ડૂબેલા ગણેશ રત્નોથી જડિત સિંહાસન પર બેઠેલા હતા. તેમના આખા શરીર પર ચંદન લગાડેલું હતું. તેમના ગળામાં સોના અને કિંમતી રત્નોના અનેક હાર અને પારિજાત ફૂલો હતા. તેમની કમરની આસપાસ ખૂબ જ નરમ રેશમથી બનેલું પીળું રેશમી પીતાંબર હતું. દેવી તુલસી ભગવાન ગણેશના સૌંદર્યથી મોહિત થઈ ગઈ અને તેમની સાથે લગ્ન કરવા માંગતી હતી. દેવી તુલસીએ તેમની સાથે લગ્ન કરવાની ઈચ્છાથી તેમનું ધ્યાન ભંગ કર્યું. ત્યારબાદ ભગવાન ગણેશે તુલસી દ્વારા તેમની તપસ્યામાં વિક્ષેપ પાડવાને અશુભ જાહેર કર્યો. દેવી તુલસીનો ઈરાદો જાણીને ભગવાન ગણેશે દેવી તુલસીના પ્રભાવને નકારી કાઢ્યો અને પોતાને બ્રહ્મચારી જાહેર કર્યો. ભગવાન ગણેશ દ્વારા લગ્ન પ્રસ્તાવનો અસ્વીકાર કરવાથી દેવી તુલસી ખૂબ જ દુઃખી થઈ ગઈ અને ક્રોધમાં આવીને તેમણે ભગવાન ગણેશને 2 લગ્ન કરવાનો શ્રાપ આપ્યો. આ સાંભળીને ભગવાન ગણેશે પણ દેવી તુલસીને શ્રાપ આપ્યો કે તું એક અસુર સાથે લગ્ન કરીશ. રાક્ષસની પત્ની હોવાનો શ્રાપ સાંભળીને તુલસીએ ભગવાન ગણેશની ક્ષમા માંગી. પછી ભગવાન ગણેશે તુલસીને કહ્યું કે તું શંખચૂર્ણ રાક્ષસ સાથે લગ્ન કરીશ, પરંતુ પછી ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણને પ્રિય હોવા ઉપરાંત તું કળિયુગમાં વિશ્વને જીવન અને મુક્તિ આપનાર વ્યક્તિ બનીશ. પરંતુ મારી પૂજામાં તુલસી ચડાવવી શુભ માનવામાં નહીં આવે. ત્યારથી ભગવાન ગણેશની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવામાં આવતો નથી, વર્જિત માનવામાં આવે છે. તો બાપુ આ હતો ભગવાન ગણેશને તુલસી કેમ ચડાવવામાં આવતી નથી એ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.